શહેરમાં ચા નાસ્તાની લારી દુકાનોથી ગેસના સિલિન્ડરની ચોરી કરનારા 3 રીઢા આરોપીઓને ચોરી કરેલ ગેસના સિલિન્ડરો સાથે શોધી કાઢી ચોરીના 8 ગુનાઓમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડિટેક્ટ કર્યા હતા. તાજેતરમાં ગેસના સિલિન્ડરો બોટલોની ચોરીના બનેલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપી અંગે સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારે સતત શોધખોળમાં રહેલા દરમિયાન ટીમને માહિતી મળેલ કે અગાઉ ચોરી તથા ચેન સ્નેચિંગના ગુનામાં પકડાયેલ અને વારસિયા પોપ્યુલર બેકરી બાથુજી મંદિર પાસે રહેતો રાજ ભરતભાઈ દરબારનો તેના મળતિયાઓ ઈસમો સાથે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએથી ચા નાસ્તાની લારીઓ તેમજ દુકાનો ઉપર રાખેલ ગેસની બોટલો ચોરી કરેલ છે અને હાલ તે ભીમનાથ બ્રિજ પાસે ન્યૂ સયાજી હોટલની બાજુમાં આવેલ જાડી ઝાખરામાં ચોરીના બોટલો સાથે તેના મળતિયા ઈસમો સાથે હાજર છે તેવી માહિતી મળતા જેથી ટીમે તુરંત જ ભીમનાથ બ્રિજ પાસે ન્યૂ સયાજી હોટલની બાજુમાં આવેલ જાડી ઝાખરામાં જઈ ખાતરી કરતા સ્થળ પર 3 ઈસમો શંકાસ્પદ અલગ અલગ કંપનીના બોટલો નંગ 8 તેમજ એક મોટરસાયકલ સાથે મળી આવતા આ 3 ઈસમોમાં ઓમવીરસિંહ, સતપાલસિંહ ઠાકુર, રાજ ભરતભાઈ દરબાર, જયસિંહ ઉર્ફે કૃષ્ણા ભરતભાઈ દરબાર વડોદરા શહેરનો હોય તેઓ પાસે ગેસના બોટલોના બિલ કે લખાણ ન હોય, જેથી આ 3ની સઘન પૂછપરછ દરમિયાન છેલ્લા 1 મહિના દરમિયાન 3એ એક સાથે તેમજ અલગ અલગ જોડીમાં સયાજીગંજ રેલવે સ્ટેશન, આરાધના ટોકીઝ પાસે, પ્રતાપનગર બ્રિજ પાસે, મકરપુરા માણેજા ખાતે ચા નાસ્તાની તેમજ આમલેટ અને ચાઇનીઝની લારી દુકાનોમાંથી તેઓ પાસેની મોટરસાયકલનો ઉપયોગ કરી આ તમામ જગ્યાઓ પરથી કુલ 8 ગેસની બોટલો ચોરી કરેલાનું અને આ ચોરી કરેલ ગેસના બોટલો તેઓ પાસેની મોટરસાયકલ ઉપર વેચાણ કરવા માટે જનાર હોવાની હકીકત જણાવતા આ 3 ઈસમો અટકાયત કરી આ ગેસના બોટલો ચોરી અંગે વડોદરા શહેરના સયાજીગંજ, રાવપુરા, મકરપુરા, વાડી પોલીસ સ્ટેશનના ગુનાઓ નોંધાયેલ હોય અને આ તમામ ગુનાઓમાં ડિટેક્ટ થતા હોય આ તમામ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે.